રોજિંદી જરૂરિયાતની વસ્તુ ઉપર ઝડપથી ઘટી રહ્યો છે ટેક્સ. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ઉપર આપ્યો જવાબ. કહ્યું, જીએસટીને કારણે અપ્રત્યક્ષ કર દર 15.8%થી ઘટીને 11.3% થયો. રૂપિયાના અવમૂલ્યન ઉપર નાણામંત્રીએ લોકસભામાં કહ્યું, છેલ્લા 4 મહિનામાં અમેરિકન ડોલરની સામે રૂપિયો 3.3% થયો નબળો. તો એશિયન કરન્સીની સામે રૂપિયા પર ઓછી અસર થઈ હોવાનું જણાવતા નાણામંત્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી નોકરીઓ પર જોખમના મુદ્દા ઉપર એઆઈ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન. કહ્યું, નવી ટેકનોલોજીથી નવી નોકરીઓનું થાય છે સર્જન. તો એઆઈનો પ્રયોગ માનવ કલ્યાણ માટે કરવા કર્યું આહવાન. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું JEEનું રિઝલ્ટ. ગુજરાતના શિવેન તોશનીવાલ સહિત 14 લોકોએ હાંસલ કર્યો 100%. 12,58,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. મહાકુંભમાં આવતીકાલે અમૃત સ્નાન પહેલા પ્રયાગરાજમાં તડામાર તૈયારીઓ. ભદોહી, ફતેપુર અને કૌશાંબીમાં ટ્રાફિક જામની સ્થિતિમાં રાહત. 29 દિવસોમાં 45 કરોડ લોકોએ કર્યું સ્નાન. ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ આવતીકાલે સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ. છેલ્લા 1 વર્ષમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી 50 ટનથી વધુ ભેળસેળવાળું પનીર થયું જપ્ત. તો અમદાવાદના પ્રોવિઝન સ્ટોરમાંથી ઝડપાયો 105 કિલો નકલી અમૂલ ઘીનો જથ્થો. જામનગરમાં 13મી ફેબ્રુઆરીથી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2026નું આયોજન. જામનગર, અમદાવાદ, ભાવનગર સહિત દેશભરમાંથી બ્રાસના 200થી વધુ ઉદ્યોગકારો ઊભા કરશે પોતાના સ્ટોલ્સ. દેશ વિદેશના 30,000થી વધુ લોકો એક્સપોની લેશે મુલાકાત.